નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। તે પહેલા જ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહાયુતિની જીત થવાનો દાવો કર્યો છે। નીતિન ગડકરીએ નિવેદન આપ્યું કે અમે સખત મહેનત કરી રહ્યા છીએ અને હું માનું છું કે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં જે રીતે કામ કર્યું છે અને શિંદેજીના નેતૃત્વમાં સરકારે જે કામ કર્યું છે તે બંનેના પરિણામોએ અમને ચોક્કસપણે સફળતા મળશે અને અમે ચૂંટણી જીતીશું। ગડકરીએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં મહાયુતિની સ્પષ્ટ જીત દેખાઈ રહી છે। મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓની સકારાત્મક અસરો થઈ છે। 23 તારીખે અમને અમારી તાકાત પર સ્પષ્ટપણે બહુમતી મળશે। ગુજરાતી વિરુદ્ધ મરાઠીના પ્રશ્ન પર ગડકરીએ કહ્યું કે મીડિયા આવા મુદ્દાઓ બનાવે છે, પૂછીને વિવાદ ઊભો કરે છે। જો કોઈ નેતા આવું કહે તો તેનો સાથ છોડી દેવો જોઈએ। ચૂંટણી વચન શું છે, કામગીરીના મુદ્દા શું છે, આની ચર્ચા થવી જોઈએ, બાકી આ તમામ વિષય સંબંધિત નથી। તેમણે કહ્યું કે લાડલી બહેન યોજનાનો લાભ મળશે। આ અંગે મહિલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને મને લાગે છે કે આ યોજનાને સારો ફાયદો થશે। ગડકરીએ ઓવૈસીના નિવેદનો પર પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે। તો સીએમ યોગીના બટેંગે તો કટેંગેના નિવેદન પર ગડકરીએ કહ્યું હતું કે મારી સમજ પ્રમાણે આપણે જાતિ, ધર્મ, ભાષા અને લિંગના આધારે વિભાજિત થવું જોઈએ નહીં। આપણે એક રહેવું જોઈએ। આપણે ભારતીય છીએ અને આપણે સંગઠિત રહેવું જોઈએ અને આ તેમનો સંદેશ છે। તેમણે કહ્યું કે અમે અલગ અલગ પક્ષ સાથે ગઠબંધન કર્યું છે અને એક જ પક્ષ બની એક જ અવાજમાં બોલીએ છીએ। દરેક પક્ષનો અલગ અંદાજ છે। તો ઉદ્ધવ ઠાકરે સાથેના સંબંધો અંગે ગડકરીએ કહ્યું હતું કે મારા શ્રેષ્ઠ સંબંધો છે। રાજકારણમાં અમે એકબીજાના દુશ્મન નથી। અમારી વચ્ચે મતભેદ હોઈ શકે છે પણ અમે એકબીજાના દુશ્મન નથી। અમે વિચારોથી એકબીજાની વિરુદ્ધ હોઈ શકીએ છીએ। તો ઉદ્ધવ ઠાકરેના શપથ અને ભાજપના કાર્યકર્તાઓને સાથે તો ગડકરીએ વધુમાં કહ્યું હતું કે દરેક પક્ષ ચૂંટણીમાં દરેકને અપીલ કરે છે। હું કોંગ્રેસના મતદારોને પણ કહું છું કે મને મત આપો।